શું શું વસ્તુ છે આપણે જોઈએ અંદર. ઓપન કરીને તો ખાવાનું ના ના આપણે ખાવાનું નથી ભાઈ, આપણે પેલા દેવાનું છે, પછી તમ તાર ખાઈજો તમે. એક બોક્સ નથી ખાતું એટલે આને 5 આપું છું, બરોબર છે? બીજા હાટું લઈ જાવ ને કીધું તમે. બીજા હાટું ને એની હાટું લઈ ઘરે ઘરે પોતાના પેટ ભરવા માંડ્યા. રેડી થઈને કોઈને વિડિયો મેમ ન કરવો એમ ખાઈ છે. અચ્છા એવું છે, હવે ભેગું કરજો, હવે ભેગું કરે સમજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તો આજનો વિડીયો કંઈક મારી માટે તો સ્પેશિયલ છે, કેમ કે આજે છે મારો જન્મદિવસ. એટલે આજે વિચાર્યું કે ભાઈ ચાલો આજ થોડો બ્લોગ શૂટ કરીએ, કેમ કે દિવસનો તો કોઈ પ્લાન નથી કે શું કરવાના છે, ક્યાં જવાના છીએ. અત્યારે તો મને એટલી ખબર છે કે અત્યારે મારે શોપ પર જવાનું છે, તો ત્યાં જઈને જોઈએ કે કઈ રીતનો આખો માહોલ છે, અને પછી આપણે જવાનું છે માર્કેટ. પછી ત્યાંથી કંઈક વિચારશું કે આજે બર્થડે સ્પેશિયલ કઈ રીતના કરવો. તો વ્લોગમાં બન્યા રહેજો. જો તમને મારા વિડીયો ગમતો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. હું નીકળ્યો ને, જો કે અત્યારે જસ્ટ હજી રિસેન્ટલી બંધ થયો છે વરસાદ. બાકી જઈ હું ઘરેથી નીકળું ને, સવારે વહેલો નીકળું ને શોપ પર જવા માટે તો વહેલો વરસાદ આવે, મોટો નીકળું તો મોટો વરસાદ આવે. તો હું નીકળું ને એટલે વરસાદ આવે. કાંઈ નહીં, ચાલો હવે આપણી ગાડી ધોવાઈ ગઈ છે, હવે જઈએ આપણે શોપ પર. ત્યાં જઈએ ક્રાઉડ કેવું છે. આપણે ભાઈ સાડીવાળી શોપ પર આવી ગયા છે. જો અહીંયા છે ને આ લોકો કામ કરે છે, અને આ જો ઓલો ટાઈમ પાસ કરે છે. એને રહેવા જો ને ભાઈ, તમે એને રહેવા જો, એને ટાઈમ પાસ કરવા જો. કા આ નવા મશીન મૂક્યા ને પરફ્યુમ ના, એટલે ટાઈમ પાસ કરે છે ક્યારનો ઊભો ઊભો. આની ચાલો હવે છે ને આપણે માર્કેટ જવાનું છે, ત્યાં પણ બતાવું. નહીં ત્યાં નથી બતાવું, ત્યાં બતાવવાનું ને આપણે ક્યાં જાવી છીએ. થોડુંક બતાવી દેવું, પણ આપણે ક્યાં જાવી છીએ આપણે નહીં કહીએ, કેમ કે ભાઈ અમુક માલ અમને મળતો હોય સિંગલ હેન્ડ, એનો લાભ લેવો પડે ને આપણે. તો હવે આપણે છે ને માર્કેટમાં સરસ મજાની સાડીઓની શોપિંગ કરી લીધી છે, એટલે તમારી માટે થોડાક સમયની અંદર નવું કલેક્શન આવી જશે. અને અત્યારે આપણે છે ને ત્યાંથી સીધા આપણે આવી ગયા હતા અહીંયા બોક્સ લેવા. જો કે બોક્સ તો આપણે અગાઉથી રસ્તામાંથી જ લઈ લીધું હતું, ત્યાં વિડીયો શૂટ કરવાનો રહી ગયો હતો. બોક્સ બતાવો ભાઈ. હા, સલાડ ઇન્ડિયાનું છે, સરસ મજાની ફ્રૂટ બોક્સ તૈયાર કરે છે. એકાદ ઓપન કરી દો ભાઈ, શું શું વસ્તુ છે આપણે જોઈએ અંદર. ઓપન કરીને તો ખાવાનું ના ના આપણે ખાવાનું નથી ભાઈ, આપણે પેલા દેવાનું છે, પછી તમ તાર ખાઈજો તમે. કાજુ ને બદામ ને સંતરા ને ભાઈ પાઇનેપલ છે, પછી બનાના છે, એપલ છે, કીવી છે. ભાઈ સરસ મજાનું બોક્સ બનાવ્યું છે. અહીંયા શું સાઈડ ઉપર થોડું કામ ચાલે છે, તો ત્યાં છે ને બાળકો છે નાના મોટા ઘણા, તો બધાને આપણે આપીએ. 5 મિનિટમાં એક એન્જોય કરાવીએ અને ગીતભાઈને થોડાક આશીર્વાદ આપતા રહેજો, અને જે ખાય એ કોકરા આશીર્વાદ આપશે. અને યશવીના બર્થડેમાં આવી રીતે સેલિબ્રેશન સમજીવાળા આગળ રહી ગયો. આજુબાજુમાં કેક જઈને આપી દેવાના. અહીંયા છે ને સાઈડ ઉપર આપણે બધાને છે ને ફ્રૂટના બોક્સ આપવાના. ફ્રૂટના બોક્સ છે. ચાલો અંદર જોઈએ. મિત્તલ શું કરવા ફ્રૂટના બોક્સ આપણે એક સેકન્ડ થોડું જોર બોલ ને કરા તો હંભળા. એક બોક્સ નથી ખાતું એટલે આને 5 આપું છું, બરોબર છે? બીજા હાટું લઈ જાવ ને કીધું તમે. બીજા હાટું ને એની હાટું લઈ ઘરે ઘરે 5 લઈ ગયો. કેટલા? 1 ને 5 લઈ ગયો. આમ જો હજી છે ને દેવાનું બાકી છે ને સાજન. અને આ બધા હું ચાલુ કર્યું, પેલી સાઈડ ઉપર જવાનું છે, અને આ લોકો જો પોતાના પેટ ભરવા માંડ્યા. રેડી થઈને કોઈને વિડિયો મેમ ન કરવો એમ ખાઈ છે. અચ્છા એવું છે, હવે ભેગું કરજો, હવે ભેગું કરે સમજો. મિત્ર તું હોતી, તું નથી ખાતી? ચમચી અંતર દીધી લાગે છે. આ જો તારા હાટન પત્ર ઘરવાળો જો ચમચી લઈને મંડાણો છે ઘડીકમાં બોક્સ નો. સમજો તહેસ નહેસ કરી નાખ્યું.
નહીં સાગર, સુરતમાં જો અમીરી જો ખાવું નથી બહુ. ખવડાવવા વાળા નથી મળતા એમ. એટલે ખવડાવવા વાળા મળે, ખાવા વાળા કોઈ નથી મળતા એમ. બસ એટલા માણ ઉપાડી શકીશ. 6 વાગ્યા મને એમ છે 6 વાગે છૂટકાવો ધંધેથી તઈ આવે ને એમ. હવે જો હંસભાઈ ચાલુ કરી દીધું છે અંદર દેવા જવાનું. મિત્તલે જાય છે. આવ રોમાલી. થઈ જાય તમને. દિવ્ય, હા દિવ્ય છે જો. દિવ્ય છે ને સાજને લાઈન કરી જોવો તમે. એય લાકડા હોત ને દેજો હારે જોઈ સામે. એ લાકડા રેવા જોઈએ, કેમ્પિંગ કરવાના છે. દેવો કે તારે નથી જવું? તો હારે રાખ્યું બધું. તો જાણે પણ ઓલો ગયો. સમજો મોટા આંગરે છે આ બે. ઓલા બધા દેવા જાય છે અને આ જો એ બોક્સ લઈને મંડાઈ પીડા છે. દેતા દેતા તમને ભૂખ લાગી ગઈ? હા એટલે ઓલા ભાઈ દિવ્ય છે કીધું એમ. દિવ્ય છે કોણે કીધું? મને કોઈ બહાર કીધું હતું કે ભાઈ છે ને અમે ટેસ્ટ કરવી જેવી કે ભાઈ અમે જે વસ્તુ લોકોને આપીએ છીએ ને વસ્તુ સારી છે કે નહીં એમ. વસ્તુ સિરિયસલી સારી છે. તો ભાઈ થેન્ક યુ સો મચ તમને બધાને કે ભાઈ મને આટલી બધી બર્થડે વિશ તમે કરી. અને ખાસ વાત કહું ને તો મારા કોમેન્ટમાં યા તો મેસેજમાં મેં જોયું ને તો મારા રિલેટિવ્સ, મારા ફ્રેન્ડ્સ એની કરતાં મને વધારે મેસેજ જો મળ્યા હોય ને તો મારા કસ્ટમરોના મળ્યા છે. એ મને બહુ દિલથી ગમ્યું. એટલે થેન્ક યુ સો મચ તમને બધાને પણ. તો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે.